આસ્થાનું કેન્દ્ર રાજકીય અખાડો બન્યું. વિવાદ થતા ચેરિટી કમિશનરે ચૂંટણીનો હુકમ કર્યો. ઊંઝા તાલુકાના પ્રસિદ્ધ એઠોર ગણપતિ મંદિરના ટ્રસ્ટીઓની ચેરિટી કમિશનરના હુકમને પગલે આજે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અને જે મુદ્દે અસમંજસને લઈને ચાલુ સત્તાધીશોની વિકાસ પેનલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો. ચૂંટણીનો બહિષ્કાર કરતા આસ્થાનું કેન્દ્ર એઠોર મંદિર રાજકીય અખાડો બન્યું છે અને તેવામાં ફક્ત એક તરફી ચૂંટણીના પગલે મામલો ફરી પાછો કોર્ટમાં પહોંચે તેવી શક્યતાઓ છે. મારું વ્યક્તિગત માનવું એવું છે કે ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટીની ચૂંટણી સિલેક્શનથી થવી જોઈએ, ઇલેક્શનથી નહીં. અત્યારે હાલ જે ચૂંટણીનું વોટિંગ જે ચાલી રહ્યું છે બરાબર એ તદ્દન ગેરવ્યાજબી છે. એનું કારણ એવું છે કે અમે લોકોએ ઉમેદવારી નોંધાવી હતી, પણ અમે લોકોએ જે ઉમેદવારી નોંધાવી હતી એ જૂના હુકમ પ્રમાણે નોંધાવી હતી અને અત્યારે નવા હુકમ પ્રમાણે એ લોકો કરી રહ્યા છે, તો આ એકદમ તદ્દન ખોટું છે. અને જે જૂના હુકમ પ્રમાણે છે કે દરેક કોમને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, જો એ નહીં મળે અને એક જ કોમની એકથી વધુ વ્યક્તિની જો એમાં નિમણૂક થશે તો હું પોતે હાઈકોર્ટમાં એની સામે રીટ કરીશ. મેં લેખિતમાં બી આપી દીધું કે અમે ટ્રસ્ટી તરીકે રહેતા નથી, તે છતાંય એ લોકો છોડતા નહોતા પદ. પછી અમારે આ રાહ લેવી પડી. જે બહુમતી ચૂંટાય એને દરેકને માન આપવામાં આવ્યું છે અને પણ અમારામાં 3 છે તો એમનામાં 6 છે, એમ કરીને 10 જ્ઞાતિમાં અમે જે બંધારણ છે એ રીતે દરેકને ફાળવેલું છે. પણ ગામનો માહોલ જોઈને અને ઇલેક્શનમાં એમની પૂરતી એમની હાર જોઈને એમને હાઈકોર્ટમાં રીટ કરી કે અમે દરેક જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપ્યું નથી. પછી એમનો હાર ભાળીને એમને હાઈકોર્ટમાં રીટ કરી છે. આમાં બિલકુલ રાજકારણ નથી. ને 14 ઉમેદવારો હતા, એમાંથી 3 ઉમેદવારો કે 4 ઉમેદવારો મને એક્ઝેક્ટ ખ્યાલ નથી. ઓલરેડી એમણે એમની ઉમેદવારી પાછી ખેંચેલી છે. બાકી કંઈક 3 ઉમેદવારો બચતા હતા, એટલે ઇલેક્શન કરવું જરૂરી હતું, એટલે અમે અમારી ઉમેદવારી ચાલુ રાખી. અમદાવાદના ખોખરામાં આશરે 48 કલાક બાદ બાબા સાહેબ આંબેડકરની નવી પ્રતિમાનું અનાવરણ થયું છે. સાથે જ બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરનાર આરોપીઓને કાયદાનું ભાન કરાવાયું. ધરપકડ બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢીને અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસે મેહુલ ઠાકોર અને ભોલો ઠાકોર નામના શખ્સોને ઝડપ્યા છે. પોલીસની કામગીરીથી સ્થાનિકોમાં ખુશી છે અને તેમણે પોતાનું આંદોલન પણ સમેટી લીધું છે. મહત્વનું છે કે આરોપીઓ દ્વારા તાજેતરમાં જ વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ એક્ટિવા પર નીકળી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પથ્થર મારી ખંડિત કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ અગાઉ 2 રાયોટિંગના ગુના દાખલ કરાયા છે. હજી પણ અન્ય 2 આરોપીઓના પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જૂની અદાવતમાં આ કૃત્ય કરવામાં આવ્યું છે. આ ઘટનામાં પોલીસે 20 જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. શહેરના 1000થી વધારે સીસીટીવી ફૂટેજ જોયા બાદ આરોપી પોલીસ પકડમાં આવ્યા છે અને આ સાથે જ 48 કલાકમાં જ બાબા સાહેબની પ્રતિમા પુનઃ સ્થાપિત કરાઈ છે. જે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જંતીલાલ વકીલની ચાલીની બહાર બાબા સાહેબ આંબેડકરનું જે સ્ટેચ્યુ આવેલું હતું, જે સ્ટેચ્યુને કેટલાક માણસો દ્વારા અહીંયા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યારબાદ જે ક્રાઇમ બ્રાન્ચવાળા છે ગઈકાલે 2 આરોપી આઈડેન્ટિફાઈ કરીને એ લોકોને ઉપાડી લેવામાં આવેલા હતા. એ આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલા છે. જે બાબા સાહેબનું સ્ટેચ્યુ છે તેની નવી મૂર્તિ પણ એ લોકોએ લાવી છે, તેનું પણ આજે સવારે અનાવરણ કરવામાં આવેલું છે. અમારું આંદોલન ત્યાં સમાપ્ત થયું છે અને જે બાળકીના આરોપી છે એની જલ્દી ધરપકડ કરવામાં એવી અમારી માંગણી છે. અમારું જે આંદોલન હતું એમાં જે બી અમારા સમાજના અમારા ચાલીના રહીશો, લેડીઝ છે કે જેન્ટ્સ છે, વૃદ્ધો છે, એ બધા થકી જ આંદોલન સફળ થયું છે. આંદોલન હતું 2 દિવસનું શાંતિપૂર્ણ. અત્યારે અમે ઘોષણા કરી છે કે ભાઈ શાંતિપૂર્ણ આંદોલન થઈ ગયું છે. અમારી જે 3 મુખ્ય માંગણીઓ હતી કે આરોપીઓની ધરપકડ થાય, એમને અહીંયા પરેડ થાય, બીજી વસ્તુ કે નવી મૂર્તિનું અનાવરણ કરવામાં આવે. એ 2 દિવસમાં અમારું જે 3 માંગણીઓ હતી સંતોષાય છે અને અમે આ આંદોલનને અહીંયા સમેટીએ છીએ. જે ચોક્કસથી 24 કલાકના અમારા સાથી મિત્રો અને અમારા સમાજ અને અમારા દરેક બહેન ભાઈ બધાના સહયોગથી જે અમારું જે અમે આંદોલન કર્યું એની સફળતા રૂપે 2 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, પણ અમારી લડત હજુ બંધ થઈ નથી. 3 આરોપીઓ બાકી છે. અમારી ન્યાય છે, અમારી માંગણી છે જે અમે પોલીસ પ્રશાસન આગળ રજૂ કરેલી છે. જે માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. અંબાજીમાં લૂંટારુઓને ભણાવાયો કાયદાનો પાઠ. પોલીસે લૂંટારુઓનો કાઢ્યો સરઘસ. શક્તિપીઠ સર્કલ ઉપર લૂંટ આચરવામાં આવે. પોલીસે લૂંટમાં 2 આરોપીઓની ધરપકડ કરી. લૂંટની ઘટનાનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. અંબાજીમાં જે કોઈ આવા અસામાજિક તત્વો છે એને પોલીસ તરફથી એક મેસેજ છે કે જે કોઈ આવા અસામાજિક તત્વો
આવી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હશે એના ઉપર પોલીસ સખતમાં સખત શિક્ષાત્મક કાર્યવાહી કરશે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. અમદાવાદના બાપુનગરમાં ગરીબનગરના છાપરા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામોનો રાફડો ફાટ્યો છે. પહેલા ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ તૂટ્યા અને હવે અન્ય સેંકડો દબાણો પણ તૂટશે. એએમસીની ટીપી કમિટીમાં સમગ્ર મામલો ચર્ચાયો, જેમાં એએમસી ઉત્તર ઝોન દ્વારા મલિક સાબન તળાવ આસપાસના સમગ્ર વિસ્તારમાં સઘન સર્વે હાથ ધરાયો. પોલીસ સ્ટાફને સાથે રાખી એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો નોંધવા સર્વે કામગીરી કરાઈ. જૂના અને નવા દબાણ કરનારની ઓળખ માટે વિશેષ પ્રક્રિયા કરાઈ છે. તેમજ જૂના હોય અને નોટિસ મળી ગઈ હોય એવા તમામ દબાણો દૂર કરી દેવાશે. જ્યારે નવા દબાણો થયા હોય તો નોટિસ સહિતની પ્રક્રિયા કર્યા બાદ દબાણો તોડવામાં આવશે. આગામી 1 મહિનામાં સમગ્ર કામગીરી પૂર્ણ કરવા એએમસી સજ્જ છે. પોલીસ સ્ટાફને સાથે રાખી એસ્ટેટ વિભાગ દ્વારા દબાણો નોંધવા સર્વે કામગીરી હાથ ધરાઈ છે. સમગ્ર મામલે વર્ષ 2009થી ગૂંચવાયેલો છે. એએમસીના જૂના સર્વે મુજબ 450 કરતાં વધુ ઝૂંપડા, શેડ સહિતના કાચા પાકા દબાણો કરાયેલા છે. તેને તોડી પડાશે. આગામી 1 મહિનામાં સમગ્ર કામગીરી પૂર્ણ કરી દેવાશે. અમદાવાદના જમાલપુરમાં કોંગ્રેસના નેતાઓએ કરોડોની જમીન પર દબાણ કર્યાનો ભાજપ નેતાએ આક્ષેપ કર્યો. કબાડી માર્કેટ પર કોંગ્રેસ નેતાઓએ દબાણ કર્યું હોવાના આક્ષેપ સાથે ભાજપના ધારાસભ્ય અમિત શાહે એએમસી કમિશનરને વધુ એક પત્ર લખ્યો અને કોંગ્રેસ વોર્ડ સમિતિ પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગ ગુનો નોંધી દબાણ દૂર કરવા માંગ કરી. ભાજપ ધારાસભ્યના પત્ર પર કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો. ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કમિશનરને પત્ર લખી ખાડિયામાં હેરિટેજ બિલ્ડિંગો તોડી બાંધકામ ખડકી દેવાનો આક્ષેપ કર્યો. 2800 હેરિટેજ જગ્યા પર ગેરકાયદે દબાણો થયાનો આક્ષેપ કર્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર મુદ્દે મોટું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દેશમાં વિવિધ પત્રકાર પરિષદ કરીને બાબા સાહેબ આંબેડકર પ્રત્યે લાગણી હોવાનું નાટક કરી રહી છે. સાથે જ તેમણે કહ્યું કે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે. વધુમાં તેમણે કહ્યું કે 1952માં કોંગ્રેસે લોકસભા ચૂંટણી અને પેટા ચૂંટણીમાં બાબા સાહેબને હરાવીને કાયદા મંત્રી તરીકે રાજીનામું આપવા માટે મજબૂર કર્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા સીએમએ કહ્યું કે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરવાના પાખંડને બંધ કરવા જોઈએ. સાથે જ તેમણે કહ્યું કે ગૃહમંત્રી શાહના વક્તવ્યને રાજકીય મુદ્દો બનાવીને કોંગ્રેસે હીન કૃત્ય કર્યું છે. વેરાવળની શાહીગ્રા કોલોનીમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદે બની ગયેલા 45 પાકા મકાનો ઉપર પાલિકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. આ ડિમોલિશનની કામગીરી અંતર્ગત 3.5 કરોડની 3584 ચોરસ મીટર જેવી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. વેરાવળના વોર્ડ નંબર 6માં શાહીગ્રા કોલોનીમાં મહેક સ્કૂલની બાજુમાં રેલવેની દિવાલને અડીને આવેલ પડતર સરકારી જમીન ઉપરથી નીકળતા વરસાદી પાણીના વેણમાં 45 જેટલા પાકા મકાનો ગેરકાયદેસર રીતે બની ગયેલા, જેને દૂર કરવા માટે મામલતદાર દ્વારા સ્થળ મુલાકાત કરી કબજાધારકોને અઠવાડિયામાં મકાનો હટાવવા સૂચના આપી, છતાં કોઈએ હટાવ્યા ન હતા. જેથી પાલિકાનો સ્ટાફ 6 જેસીબી અને 22 ટ્રેક્ટરો સાથે દબાણો કરવા પહોંચી ગયો. જ્યાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બની ગયેલા બાંધકામો ઉપર પાલિકાના બુલડોઝરો ફરી વળ્યા, જમીન ખાલી કરાવી. આ જમીનની બજાર કિંમત ₹3.5 કરોડ જેવી થાય છે. આ જમીન ઉપરના મકાનો સહિતના દબાણો દૂર થતા આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણી ભરાવાની સમસ્યા મહદઅંશે હલ થઈ જશે એવી આશા છે. હવે તમારું લાઇટ બિલ ઘટી જશે, કારણ કે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે ફ્યુલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો 1 ઓક્ટોબરથી ડિસેમ્બર 2024ના ત્રિમાસિક સમય